नमः सिद्धिभ्यां। ॐ नमः सिद्धिभ्यः। ॐ शुद्धात्मने नमः। नमो अर्हन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सौवसाहनम्। दप्पणदंसनेन य ससर्वं पश्यति को विनरो अवीरायारं दिट्ठासयं रायेतमहं मे। आत्मानुभवी विद्वान पंडित श्री दीपचंद जी काशलीवाल रचित આત્માવલોકન નામનો ગ્રંથ છે. એની ભૂમિકા તો આપણે જોઈ હતી. ગયા સેશનમાં આપણે એનો જે પહેલો મંગલાચરણનો અધિકાર, એનું નામ આવ્યું દેવ અધિકાર, એની ચર્ચા શરૂ કરી હતી. એમાં મંગલાચરણમાં એમને વિતરાગી પરમાત્માને નમસ્કાર કર્યા છે. અને વિતરાગી પરમાત્મા નમસ્કારના પાછળ એમને દર્પણનું દ્રષ્ટાંત આપ્યું છે. દર્પણનું દ્રષ્ટાંત આપીને એમ કહ્યું કે જે દર્પણ આપણે આપણું મોઢું જોવા માટે એક, અને મોઢું સવારવા માટે, એને સજાવવા માટે દર્પણનો ઉપયોગ કરીએ છીએ. ભલે બીજી વસ્તુ બધું એમાં ઝલકે, પરંતુ આપણી નજર આપણા ફેસ ઉપર હોય છે. અને ફેસ ઉપર નજર કર્યા પછી જે પણ ફેસ ઉપર વિકૃતિ હોય, વિકાર હોય, એને આપણે દૂર કરીએ. બસ એ જ રીતે જે જૈન મંદિરમાં ત્રિલોકીનાથ ભગવાન વિતરાગ પરમાત્મા બિરાજમાન છે, એ દર્પણ સમાનમાં છે. એટલે જેમ દર્પણમાં આપણે આપણો ફેસ દેખીએ છીએ, એમ ભગવાનમાં આપણને આપણો ભગવાન આત્મા દેખાવો જોઈએ. પણ હું પણ એના જેવો છું. એ કાર્ય પરમાત્મા છે, તો કાર્ય આવું ક્યાંથી? કાર્ય જેવું જ કારણ છે. કાર્ય જેવું જ કારણ છે. તો અહીં કારણ તરફ નજર આવે ત્યારે એને ભગવાનના સાચા દર્શન કહેવામાં આવે છે. અને ત્યાર પછી પોતાની પર્યાયમાં અને ભગવાનની એની કમ્પેરિઝન કરે. મારે અહીં રાગ છે, ભગવાનને વિતરાગતા છે. અહીં અલ્પજ્ઞતા છે, સર્વજ્ઞતા છે. મને પર્યાયમાં આ વિકાર બધો દૂર, અજ્ઞાનતા દૂર કઈ રીતે થાય, એનો પોતે પુરુષાર્થ કરે. આ ભગવાનના દર્શનનો લાભ, અથવા તો શા માટે ભગવાનના દર્શન કરીએ છીએ, એની ચર્ચા આ કલશમાં, આ ગાથામાં કરી છે. પહેલા ફરીથી આપણે એ કલશ વાંચીએ. દપ્પણ દંસણેણ સસર્વં પશ્યતિ કો વિનરો અવીરા યાયારમ દિઠ્ઠાસયં રાયે તમહં હે. દપ્પણેન દર્શણેન, જેમ દર્પણને કોઈ ન કોપી નર, કોવી નરો એટલે કોઈ વ્યક્તિ દર્પણને જોવે અને એને જોઈને પોતાનું મુખ નિશંકપણે જોવે છે, એમ પોતે સરાગી છે, ભગવાન વિતરાગી છે. તો વિતરાગ ભગવાનને દેખી પોતામાં હું પણ એના જેવો છું એ નિસંદેહપણે જાણે. હવે એનો ભાવાર્થ આજથી આપણે શરૂ કરીશું. દર્પણના દ્રષ્ટાંતે અહીં આટલો ભાવ લેવો કે દર્પણને દેખતા આ તરફ પોતાનું મુખ દેખવું થાય, તે દ્રષ્ટાંતનો આટલો ભાવ લેવો. દર્પણમાં તમારે દર્પણ કેવું છે, કેટલી હાઈટ છે, કેટલું ફલાણું છે, એ તમે નથી જોતા. અરે તમે જ્યારે ફ્લાઇટમાં બેઠા હો અથવા બીજી કોઈ જગ્યાએ જતા હોય, તો તમે નાનું તમારું અમુક જણ લેડીઝના પર્સમાં નાનું દર્પણ હોય, 1 ઇંચનું દર્પણ, તો એમાં 1 ઇંચ તો 2 ઇંચ નથી જોતા. તમે જ્યારે પણ તમારું ફેસ દર્પણમાં જોવો છો, ત્યારે દર્પણ કેટલું નાનું છે, કેટલું મોટું છે, કઈ કંપનીનું છે, આપણે જોતા નથી. આપણે એમાં ખાલી આપણો ફેસ જોઈએ છીએ. દ્રષ્ટાંતમાં આટલું લેવાનું છે. એમ ભગવાનના દર્શન કરતી વખતે પ્રતિમા નાની છે, પ્રતિમા મોટી છે, પ્રતિમા ધાતુની છે, પ્રતિમા સ્ફટિકની છે, પ્રતિમા ચાંદીની છે, ખડગાસન છે, પદ્માસન છે, મંદિર કેવું છે, ચમર કેવા છે, ભામંડળ કેવું છે, નીચેની ટાઇલ્સ કેવી છે,
આ કશું જ નજરમાં ના આવવું જોઈએ. જેમ દર્પણને એકલો પોતાનો ફેસ નજરમાં આવે એમ આપણને ભગવાનને જોઈને એકલો પોતાનો ભગવાન આત્મા નજરમાં આવવો જોઈએ. બરાબર. આપણને દર્શન કરતા શીખવાડે છે. તો લખ્યું દર્પણમાં આટલું જ લેવાનું કે દર્પણને દેખતા પોતાના મુખનું દેખવું થાય છે. એમ ભગવાનને દેખતા, હવે લગાવો સિદ્ધાંત, ભગવાનને દેખતા પોતાના આત્માનું, ભગવાન આત્માનું દેખવું થાય છે. કાર્યને જોતા કારણનું દેખવું થાય છે. જે નિયમસારમાં એક સ્પેશિયાલિટી કહેવાય નિયમસારની, એમની પોતાની આગવી શૈલી. તો પદ્મનાભ દેવી જ્યાં જ્યાં કાર્યની વાત આવી, જ્યાં જ્યાં દરેક અધિકારમાં, તો એમને લખ્યું કારણ પણ એવું જ છે. ભગવાનના અનંત ચતુષ્ટયની વાત કરી. હરિયન ભગવાને જ્યાં શરૂઆતની ગાથાઓમાં 8, 7, 8, 9 ગાથામાં હરિયન ભગવાનના અનંત ચતુષ્ટય છે, તો લખ્યું ત્યાં કારણ પણ સહજ દર્શન, સહજ જ્ઞાન, સહજ સુખ, સહજ વીર્ય એ પણ આત્મામાં પડેલું છે. અને એ પ્રાપ્તની ભગવાનને પ્રાપ્તિ થઈ છે. ખ્યાલ આવ્યો ને? હવે તે દ્રષ્ટાંત આ પ્રમાણે, આ સંસારમાં કોઈ પુરુષને દર્પણને દેખવાથી આ તરફ પોતાના મુખની બરાબર પ્રતીતિ થાય છે. એટલે તે મુખને, પોતાના મુખને નિસદપડે દેખે છે. આ દ્રષ્ટાંતની માફક આસન ભવ્ય જીવ, નિકટ જીવ આ પ્રમાણે નીચે પ્રમાણે પ્રતીતિ કરે છે. બરાબર. હવે આથી આગળ વાંચીએ છીએ આપણે. આ જે જીવ છે તે જ્યારે જે કાળે સર્વથા, સર્વકાળે, સર્વ પ્રકારે વિતરાગો પ્રમાણે ત્યારે, એટલે આ પહેલા ત્યારે ભગવાનની કાર્ય પરમાત્મા જે ભગવાનમાં મંદિરમાં બિરાજમાન છે એમની ચર્ચા છે. તે કાળે પદ્માસન અથવા કાયોસર રૂપે જેવી જ રીતે આ પાષાણની મૂર્તિનો આકાર છે, જેનું મસ્તક ન કંપે. જો પાષાણની મૂર્તિમાં મસ્તક ના કંપે અને ભગવાનની સાક્ષાત ભગવાન બિરાજમાન હોય તેમનું મસ્તક કંપે કે ના કંપે, આમની પલક ઝબક ના થાય પ્રતિમામાં, તો ભગવાનની થાય કે ના થાય. ભ્રમર, નેત્ર, નાસિકા ન કંપે, જીભ, દાંત, હોઠ ન કંપે. ખભા, એટલે પોતે દિવ્ય ધ્વનિનું પ્રસારણ થાય તો ગુરુદેવસિંહના પ્રવચનમાં આવે છે, હોઠ હલે નહીં, કંઠ હલે નહીં, અને આખા શરીરથી ઓમ ધ્વનિ નીકળે. એને નિરક્ષરી વાણી કીધી છે, અને કોઈ અપેક્ષાએ અક્ષરી પણ કીધી છે. ખભા, ભુજા, હાથ, આંગળી ન કંપે. હૃદય, પેટ, જાંગ, પિંડી, પગ ન કંપે. રોમ ન ફરકે, નખ ના વધે, વાળ ન વધે. આપણે તો શું કહેવાય, 3 દિવસ મોઢું ના ધોઈએ, અથવા તો અહીં તમે જર્ની કરીને જાઓ, ઇન્ડિયાથી અમેરિકા જાઓ અને 15 કલાક જે તમારા કલાક થતા હોય ત્યાં નાવા ધોવા ના થાય તો શરીર કેવું થઈ જાય, આપણું ચીકણું થઈ જાય. પહેલા થાય ચલો ક્યારે આપણે નહીં લઈએ. 2 મહિના સુધી અમારા જેન્ટ્સમાં વાળ ન કપાવે તો ભૂત જેવો લાગે, દાઢી ન કરે તો ભૂત જેવો લાગે. તો ભગવાન પણ મનુષ્ય ગતિમાં છે, તો પછી ત્યાં 13મા ગુણસ્થાને સમુષમમાં બિરાજમાન હોય. અને મોટી દાખલા તરીકે મહાવીર ભગવાનને 42 વર્ષે કેવળ જ્ઞાન પ્રાપ્તિ થઈ અને 72 વર્ષ 30 વર્ષ સુધી એમને વિહાર કર્યો. તો 30 વર્ષ સુધી દાઢી ના કરી તો કેવા લાગે? આપણે અઠવાડિયે 15 દિવસ નખ ના કાપીએ તો કેવા થઈ જાય? તો ભગવાનને એવું થતું હશે કે નહીં થતું હોય કે ના, એમને નખે ના વધે અને કેશ પણ ના વધે. કારણ કે અંદર જેવું ગુરુદેવસિંહની ભાષામાં કહું ને, જેવો માલ હોય ને પેકિંગ પણ ડાબડી એવી હોય. ગઈકાલે જ અમારે અહીં પ્રવચનમાં આવ્યું હતું, કેસર હોય ને એ કોથળામાં ના ભરેલું હોય, ડબ્બા ભરેલા હોય. બરાબર. કોથળામાં કેસર તો અડધું કેસર વેસ્ટ જ જાય. એટલે જેવું પેકિંગ, એટલે જેવો માલ એવું પેકિંગ. તમે અહીં અમારી હિંમતનગરમાં બજારમાં શાકભાજી લેવા જાઓ તો ટામેટા તમને પોલિથીનમાં આપે, પ્લાસ્ટિકનું જબલું આવે ને 2 પૈસાનું 25 પૈસાનું, એમાં આપે. અને ડાયમંડની રિંગ લેવા જાઓ તો મખમલની ડબ્બીમાં આપે, વેલ્વેટની ડબ્બીમાં આપે. જેવો માલ એવું પેકિંગ. તો ભગવાનને પર્યાયમાં પરમાત્મા દશા પ્રગટ થઈ છે, તો 12મા શરીર પણ એવું ઔદારિક નહીં, પરમ ઔદારિક શરીર થઈ જાય. નખ ન વધે, વાળ ન વધે,
તે ન ચાલે, ન ઉઠે, ન બેસે. આ પ્રતિમાની વાત છે. ભગવાન તો દિવ્ય સમૂષણમાં ભગવાનની ક્રિયા હોય. પ્રવચન સારની 44 નંબરની ગાથામાં હરિયન ભગવાનની ઔદૈકિક ક્રિયા ક્ષાયિકી કહેવામાં આવેલી છે. ક્રિયા છે ઔદૈકિક, ઉદય અનુસાર, પણ એને ક્ષાયિકી કીધી છે. તો ત્યાં ક્રિયામાં 4 ક્રિયા એમની ગણાવી છે. પ્રવચન સારની 44 નંબરની ગાથામાં હરિયન ભગવાનની, એમાં પણ તીર્થંકર ભગવાનની 4 ક્રિયા બતાવી છે. ઉઠવું, બેસવું, ચાલવું અને ધર્મોપદેશ. ફરીથી બોલું છું. ઉઠવું, બેસવું, ચાલવું અને ધર્મોપદેશ. તમે જો પંચા પ્રતિષ્ઠા મહોત્સવ તમે માણ્યા હશે, કેવળ જ્ઞાનના દિવસે ત્યાં ભગવાનને કેવળ જ્ઞાન થાય, સમૂષણની રચના થાય, પછી આપણે સમૂષણમાં ભગવાન જે બિરાજમાન છે એમની પૂજા કરીએ છીએ, કેવળ જ્ઞાન કલ્યાણક મનાવીએ છીએ. ત્યારબાદ સૌધર્મેન્દ્ર ભગવાનને વિનંતી કરે, સાહેબ વર્ષોથી આ ભૂમિ પ્યાસી છે, આપ કૃપા કરીને ધર્મ વર્ષા કરો. અને આવું વિનંતી કરે, ત્યાં ભગવાનની ઓમ ધ્વનિ પૂરી ખરી શરૂ થઈ જાય. શું કાઢ્યું તમે? 44મી ગાથા. હા, એમાં કોઈ લેવું નથી. તો 4 વસ્તુ તમે હમણાં કીધી ને. હા, ચાર લગાવ્યું છે ને, ઉઠવું, બેસવું, ચાલવું અને ધર્મોપદેશ. આ એમની 4 ક્રિયા છે. એટલે એ જ એના ઉપર વાત કરું છું. તો ત્યાં ભગવાનનું પછી ત્યાં ચલો 15 દિવસ વિશેષ ત્યાં ધર્મથી પછી સૌધર્મ પાછું વિનય કરે. સાહેબ હવે આગળ બીજા પ્રદેશોમાં આપણે આપ પધારો અને વિહાકેન ધર્મોપદેશ કરો. તો ભગવાન ત્યાંથી ઉભા થઈ જાય. તમને ખબર છે સમૂષણમાં ભગવાનનું કયું આસન હોય? ખડગાસન કે પદ્માસન? 3 ભગવાન પદ્માસન ખડગાસન થી મોક્ષ ગયા છે. એ પદ્માસન થી, બાકીના બધા ખડગાસન થી મોક્ષ ગયા છે. બરાબર? તો સમૂષણમાં કયું આસન હોય? પદ્માસન. નિયમથી પદ્માસન. અને પછી વિહાર. નિયમથી પદ્માસન હોય. અને પછી જયારે ઊભા થાય, વિનંતી કે ઊભા થાય, ઊભા થઈને ચાલવા માંડે. રસ્તામાં ઉપર આખો પેસેજ એમના માટે આખો વે તૈયાર થાય, રસ્તો તૈયાર થાય. અને ત્યાં 225 કમળ આગળ રચના થાય. અને જ્યાં પછી સમૂષણ હોય ત્યાં જઈને બેસી જાય. અને બેસી અને પછી ધર્મોપદેશ શરૂ થઈ જાય પાછો. ત્યાં લખ્યું છે આ બધી ક્રિયા, ઉઠવું, બેસવું, ચાલવું અને ધર્મોપદેશ, 4 ક્રિયા ત્યાં લખ્યું ગાથામાં વગર ઈચ્છાએ થાય છે. એક વાત વગર ઈચ્છાએ થાય છે. બીજી વાત, આ ક્રિયા ઔદયિકી છે, એટલે ઔદિક ક્રિયા ક્ષાયિકી છે. 2 વાત કરી. ફરીથી કહું છું, આપણે ઉઠવું, બેસવું, ચાલવું ઈચ્છા ઉપરોક્ત, ઈચ્છા વગર થાય. બરાબર. અરે આપણે ઉઠવું થાય, બેસવું થાય, આપણે ઈચ્છા પૂર્વક થાય છે ને, ત્યાં ભગવાનની ઈચ્છા વગર થાય. એક વાત. બીજી વાત, આપણે ઉઠીએ, બેસીએ, ચાલીએ એમાં નિયમથી આપણને કર્મનું બંધ થાય. અને ભગવાનને કર્મનું બંધ ના થાય. ઉપરથી જે બાંધેલા કર્મ ક્ષય થાય, નવા કર્મ બંધાય નહીં, જૂના ઉદયમાં ખરી જાય. એટલે એમની ઔદૈકિક ક્રિયા ક્ષાયિકી કહેવામાં આવે છે, એટલે ક્ષયમાં નિમિત્ત છે. અને આપણી ક્રિયા બંધમાં નિમિત્ત છે. અને ખ્યાલ આવે છે? અત્યારે જેમ અત્યારે હું પ્રવચન કર બોલું છું, કર્મનું બંધ થાય મને? થાય ને? પુણ્ય બંધ થાય છે. અરે પુણ્ય બંધ તો થાય ને, પુણ્ય પાપ નો પછી બંધ થાય છે ને. તો ભગવાનને કયું બંધ થાય? પુણ્ય કે પાપ નો? કોઈ નહીં. એકે બંધ ના થાય. કર્મ પરમાણુ આવે, સમજ ધ્યાનથી. એમને કર્મ પરમાણુ તો આવે, કારણ કે યોગનું કંપન છે. 4 પ્રકારના બંધ છે: પ્રકૃતિ, પ્રદેશ, સ્થિતિ અને અનુભાવ. તો પ્રકૃતિ ને પ્રદેશ જે બંધ છે એ યોગથી થાય, અને સ્થિતિ નો ભાગ કશાયથી પડે. એટલે આપણે કંપન છે તો આપણે પરમાણુ આવે, એમને કંપન એમને પરમાણુ આવે. પણ ત્યાં કશાય નથી, તેમાં સ્થિતિનો અનુભાગ પડતો નથી. એ આવીને બધા ખરી જાય.
એને એને ઇરિયાપત આશ્રમ કહેવાય. હમ હમ. આપણે પરમાણુ આવે ને ચોંટે ત્યાં ચોંટતા નથી, કારણ કે જે ચોંટે ને અને એમાં સ્થિતિ પડે અને અનુભાગ પડે કસાયથી પડે, અને ત્યાં કસાય નથી. બરાબર. વિતરાગતા છે ને કસાય નથી. એ ગાથાના પ્રવચનમાં ગુરુદેવે બહુ સરસ વાત કરી છે કે અરિયન ભગવાનની ક્રિયાઓ, ચારે ક્રિયાઓ ગણાવી એ તો ઈચ્છા વગર છે જ, એમનું બોલવું ચાલવું. હવે આપણે અહીં કોઈ, તમે ડોક્ટર ત્યાં બતાવવા જાઓ, ડોક્ટર તમને કે ભાઈ જીભ બતાવો, તમારે ત્યાં પૂછે એવું? અમારે ત્યાં પૂછે આમ, પૂછે. બરાબર, જીભ બતાવો, આ જોરથી બહાર કાઢો, બીજી થોડી વધારે કાઢો જીભ, બરાબર. એ હાજી. પૂછ્યું અને તમે ઈચ્છાથી બહાર કાઢી. હવે કોઈ બીજો પેશન્ટ ત્યાં બેઠો હોય, વગર પૂછે જીભ આમ બહાર કાઢે અંદર લઈ જાય, બહાર કાઢે અંદર લઈ જાય, તો શું કહો તમે એને? પાગલ. ગાંડો કહીએ. અરે હા. ખ્યાલ આવે છે? હાજી. તો પેલી તમે જે બહાર કાઢી ડોક્ટરે પૂછીને બાકી તમારી ઈચ્છા થઈ છે કે ના? હા. તો ડોક્ટર એટલે ગુરુદેવ કહે છે, એ ગાથાના પ્રવચનો વાંચો, પ્રવચન સુધામાં 3જા ભાગમાં ત્યાં લખ્યું છે કે જેમ અરિયન ભગવાનની બધી ક્રિયા વગર ઈચ્છાએ થાય છે, સ્વતંત્ર થાય છે, તેમ નીચે આપણે પણ બધાની બધી ક્રિયા સ્વતંત્ર પણ થાય, વગર ઈચ્છાએ થાય છે. પણ જે ક્રિયાનું થવું અને અહીં આ બાજુ ઈચ્છાનું થવું, એ બેનો સમકાળ છે અને મોહનો ઉદય છે. માટે એમ થાય કે મેં ઈચ્છા કરી આમ થયું. બરાબર. અહીં પણ આપણે પણ આ ક્રિયાઓ સ્વતંત્ર થાય છે, સહજ થાય છે, વગર ઈચ્છાએ થાય છે. ખ્યાલ આવે છે ને? હાજી. અને એ સહજ કેવી થાય છે એના માટે ગાથામાં લેડીઝનું દ્રષ્ટાંત આપ્યું છે. જેમ લેડીઝને માયાચારી સહજ હોય છે, વિચારવું ના પડે. હું નથી કહેતો, અમૃતચંદ્ર સ્વામી કહે છે. સાચી વાત છે. હા, હું ઘણી વાર દ્રષ્ટાંત આપું છું કે તમારા બાજુના ઘરમાંથી કોઈ, તમારે ત્યાં એવો રિવાજ ના હોય, અમારે તો વાટકી રિવાજ ને એ બધું રિવાજ વાળામાં કંઈક જોઈતું હોય તો અમારે ત્યાંથી લઈ જાય, આપણે ત્યાંથી લઈ આવીએ. એ વાટકી વ્યવહાર કહેવાય. એમ તમારે ત્યાં ના હોય એવું, તમારું સદભાગ્ય નથી એવું, તમારું એ સદભાગ્ય છે. બરાબર. તો જે લેડીઝ હોય, તમે દાખલા બાજુમાંથી લીંબુ 100 રૂપિયા કિલો, 200 રૂપિયા કિલો થઈ ગયા, અને બાજુમાંથી માસી લીંબુ લેવા આવે, તમે ઊભા છો, તો તમારે એને જૂઠું બોલવું હોય, કંઈક બાનું કરતો વિચાર કરવો પડે. તમે ના, જેન્ટ્સ પકડાઈ જાય. પણ લેડીઝને પૂછે કે માસી લીંબુ આપો ને, લે બેટા, હમણાં જ તારા માસા શરબત પીને ગયા. એમાં માસા તો અંદર ઊંઘતા હોય, ગોરતા હોય. એટલે સહજ બોલી દે. એને સહજ, એને વિચારવું, લેડીઝને માયાચારી કરવા માટે વિચારવું ના પડે. હું નથી કહેતો પાછું તમે ઊંધો ના લેતા. સાચી વાત છે. અમૃતચંદ્ર સ્વામી કહે છે. એટલે પ્રોબ્લેમ એ છે કે બહુમતી લેડીઝ ની છે અહીંયા. મને ખબર જેટલી હું કહું છું, હું નથી હા, કહેતો. તમે એટલા માટે. અહીં તમારા ત્યાં નહીં, સમૂહમાં પણ લેડીઝ જ હોય. અચ્છા. સમૂહમાં 1 લાખ શ્રાવક હોય, બધા 24 ભગવાન વાંચી લેજો. હાજી. 1 લાખ તો ત્યાં શ્રાવિકા 4 લાખ હોય. હાજી. 3 ગણી 4 ગણી સંખ્યા લેડીઝ ની હોય. એવું શા માટે છે? એ સહજ છે બધું. સહજ. આગળ જેન્ટ્સ હોય જરા મગજ દોડાયા હોય વધારે પડતા. તો લેડીઝ ને માયાચાર વિચારવું ના પડે, સહજ છે. એટલે બાય બર્થ. એમ જેમ લેડીઝ વગર વિચારે માયાચારી સ્વભાવથી છે, એમ કેવડી ભગવાનને આ બધી ક્રિયાઓ વગર વિચારે સહજ છે. એમ ત્યાં દ્રષ્ટાંત આપ્યું સહજ છે. વગર વિચાર છે. બરાબર. ચલો આપણે આગળ વાંચીએ. નખ ન વધે, વાળ ન વધે, તે ન ચાલે, ન ઉઠે, ન બેસે. આ પ્રતિમા વિશેની વાત છે. જેમ આ પ્રત્યક્ષ પાષાણની મૂર્તિ દેખવામાં આવે છે, તેવી જ રીતે જે સમયે જે સર્વતા વિતરાગરૂપ પ્રણમે, ત્યારે જ આ દેહ પરમ ઔદારિક કાયોસરિક અથવા પદ્માસન આકારી થઈને જંગમ ચેતન પ્રતિમા, પાષાણ પ્રતિમા સમાન થાય છે. શું કહેવા માંગે છે?
કે 12મું ગુણસ્થાન પૂરું થયું, વિતરાગ થયા, કેવળ જ્ઞાન થયું, એટલે ઓટોમેટિક એ જે એમનું શરીર ઔદારિક શરીરથી પરમ ઉદારિક શરીર થઈ જાય. શરીરના અંદરથી બધા નિગુદના જીવ બધા નીકળી જાય, આખું શરીર પવિત્ર થઈ જાય. એટલે 12માં એવું, એટલે કઈ ભગવાન કરતા નથી, એ ટાઈપનું પુણ્ય છે, એટલી પવિત્રતા છે 12માં, કે એમનું જે 12માં બારદાન છે, પેકિંગ છે, ખોખું છે, એ પણ શુદ્ધ થઈ જાય. એટલે એને પરમ ઔદારિક શરીર કહેવામાં આવે છે. પાષાણ અને પરમ ઔદારિક શરીર પ્રતિમામાં કોઈ તફાવત હોતો નથી, બંને વજ્રની મૂર્તિ છે. વાહ! વજ્રબિંબ, કશો જ એમાં ફેરફાર ના થઈ જાય, કશું ના થાય એમાં, નો ચેન્જ. વિતરાગજીની આવી જંગમ મૂર્તિ અથવા સ્થાપના મૂર્તિ. સ્થાપના મૂર્તિ એટલે, જંગમ મૂર્તિ એટલે ભગવાન જે સાક્ષાત બિરાજમાન છે તે, અને સ્થાપના મૂર્તિ એટલે આપણે જે મંદિરમાં સ્થાપના કરીએ તે. સ્થાપના નિક્ષેપ છે ને, અને ખબર છે હાજી 4 પ્રકારના નિક્ષેપ ખબર છે: નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ. હાજી નિક્ષેપ કોને કહેવાય? પ્રચલિત લોક એવાને નિક્ષેપ કહેવાય. થોડું ઘણું નયોનું પણ જ્ઞાન હોવું જોઈએ. અને જે 47 નય છે ને, એમાં નય છે આ 12 નંબર, 13 નંબર, 14 નંબર અને 15 નંબર. નામ નય, સ્થાપના નય, દ્રવ્ય નય અને ભાવ નય. 4 નય છે, 12, 13, 14, 15 નંબરની. તો સ્થાપના એટલે એક વસ્તુમાં બીજીની સ્થાપના કરવી. અને આ સ્થાપના તદાકાર સ્થાપના પણ હોય, અતદાકાર સ્થાપના હોય. તદાકાર એટલે જેવું જેવું, જેમ જેવા ગાંધીજી છે એવી જ પ્રતિમા બનાવી, અને તદાકાર સ્થાપના કહેવાય. અને અતદાકારમાં એવો આકાર નથી, પણ તમે ત્યાં ખાલી સ્થાપના કરી છે નથી. શાસ્ત્રમાં આપણે જે પત્તા રમતા હોય, પેલા હોય પત્તા, શું કહેવાય તમારે, બાજી રમે, પત્તા જ કે 52 પત્તા, પત્તા કે ને, હા પત્તા. હવે એમાં એક પત્તું ખોવાઈ ગયું, સમજો રાણીનો એકો ખોવાઈ ગયો નથી, હવે બીજા આપણે પાના પર જોકર ઉપર લખી દેવી આ રાણીનો એકો વાગે, છે. હા તો જોકરમાં રાણીના એકાની સ્થાપના કરી. હા બરાબર. ખ્યાલ આવ્યો ને? સ્થાપના તો એ જેમ મંદિરમાં ભગવાનમાં મૂર્તિમાં તમે ભગવાનની સ્થાપના કરી, પછી તમે જે વિધાન રચા કરો, વિધાન રચનામાં 10 ધર્મ, પંચમેરુ, નંદીશ્વર, આ ટાઈપની જે રચના કરો તેમાં એની સ્થાપના કરવી. આ નંદીશ્વર છે, એની સ્થાપના કહેવાય. બરાબર. ખ્યાલ આવ્યો ને? એટલે આવો, અને જુઓ, સ્થાપના નિક્ષેપ તો છે, પણ સ્થાપના નામનો આત્મામાં એક ધર્મ છે. ધર્મ છે. ધર્મ છે. કારણ કે સ્થાપના નામની નય ક્યારે બને? હોય તો થાય. નય હંમેશા દ્રવ્યના એક ગુણ, એક ધર્મ, એને મુખ્ય કરીને ગ્રહણ કરે. બરાબર. તો સ્થાપના જેટલી 47 નય છે, સામે 47 ધર્મ છે. તો આત્માની સ્થાપના આવી થઈ શકે એવો પણ આત્મામાં ધર્મ છે. એમ નય પ્રજ્ઞાપન છે ગુરુદેવસિંહના પ્રવચન. નય પ્રજ્ઞાપન ક્લાસિક પ્રવચન છે. નય માટેના સર્વોત્કૃષ્ટ પ્રવચન નય પ્રજ્ઞાપન. અમારે ત્યાં અહીં પ્રવચનમાં ગઈકાલે જ પૂરા થયા 47 નય. સ્થાપનાની મૂર્તિ, આ બંનેને આસન ભવ્ય જેવી દેખીને આમ મનમાં લાવે છે, તે વખતે તેને વિચાર કેવો હોય? વાહ! હવે આપણી વાત છે. ભગવાનના દર્શન તમે કરો છો એ વખતે તમારા મનમાં વિચાર કેવો હોય? તમે સાક્ષાત સમુદ્રમાં ગયા અને તમે ભગવાનના ત્યાં દર્શન કર્યા, તમારા મનમાં વિચાર કેવો હોય અથવા કેવો હોવો જોઈએ? જો વિતરાગ તો પરમાત્મા દશા છે, પરમેશ્વર છે.
ત્યાં તો સર્વજ્ઞ છે. અને વિતરાગનો અર્થ આ પ્રમાણે, વિત કરતા ગયું, પાસ થઈ ગયું, રાગ કહેતા રંજિત થવું, એટલે તન્મયપણે તેવા થવું, એવો જે ભાવ જાય તેને વિતરાગ કહેવામાં આવે. રાગ, વિતરાગ એટલે જેમાંથી રાગ નીકળી ગયો. પહેલા પર્યાયમાં રાગ હતો, હવે એ રાગ નીકળી ગયો, એને વિતરાગ કહેવામાં આવે છે. તેથી તો આમ જાણવામાં આવ્યું કે પોતાની પૂર્વાવસ્થામાં તો તે પુરુષ રાગી હતા. આ ભગવાન છે ને, ભગવાન છે ને, એ પહેલા સંસારી હતા. એટલા માટે આપણા જૈન ધર્મની ફિલસૂફી એ છે કે સંસારના અભાવપૂર્વક ભગવાન થવાય. બરાબર. ભગવાન જન્મે નહીં, ભગવાન થાય. વચ્ચે આપણામાં પણ નામ આપવું સારું ના, એક વિદ્વાન કે સિદ્ધાલયમાં પણ અમુક સિદ્ધ અનાદિથી છે, જે સંસારમાં આય જ નથી. એવું ના હોય. જેટલા પણ સિદ્ધ ઉપર છે અનાદિથી, બધા સંસારના અભાવપૂર્વક સિદ્ધ થયા છે. એટલે પહેલા એ પણ પર્યાયમાં રાગ હતો, એમને પણ મિથ્યાત્વ અને દુઃખ હતું, એમને પણ પર્યાયમાં સંસાર હતો, એમને પણ 8 કર્મ બંધ હતો. આપણે બોલીએ ને પૂજામાં, ભૂતકાલ પ્રભુ આપકા વહ મેરા વર્તમાન. મારા વર્તમાન બધા રાગ છે, કષાય છે, મિથ્યાત્વ છે, દુઃખ છે, અજ્ઞાન છે. ભગવાન ભૂતકાળમાં તમારે પણ પર્યાયમાં આવવું હોય. ભૂતકાલ પ્રભુ આપકા વહ મેરા વર્તમાન. અને હું તમારા દર્શન કરવા કેમ આવ્યો છું? વર્તમાન જો આપકા વહ ભવિષ્ય મમ જાન. તમારું વર્તમાન એટલે વિતરાગ દશા, તમારું વર્તમાન એટલે ભગવતપણું, તમારું વર્તમાન એટલે સર્વજ્ઞપણું, તમારું વર્તમાન એટલે અનંત સુખી. તો મારું ભવિષ્ય પણ આવું છે. હવે થશે. ભૂતકાલ પ્રભુ આપકા વહ મેરા વર્તમાન. હવે વર્તમાન જો આપકા વહ ભવિષ્ય મમ જાન. એટલે ત્યાં ભગવાનમાં ભૂતકાળ અને વર્તમાન લીધું, અહીં ભૂતકાળ નથી લીધો, વર્તમાન અને ભાવિ લીધું. પોતાની પૂર્વાવસ્થામાં તો તે પુરુષ રાગી હતા. એટલે એનો અર્થ એ થયો, એ ભગવાન પહેલા આપણા જેવા દુઃખી હતા, આપણા જેવા સંસારી હતા. તો એ જો પુરુષાર્થ કરીને મોક્ષમાં પ્રાપ્ત કરી શકે, વિતરાગ સર્વજ્ઞ થઈ શકે, તો હું કેમ ના થઈ શકું? હું પણ એમના જેવો જીવું છું અત્યારે. કારણ કે ગયો એવું નામ ત્યારે જ પામે કે પહેલા હતો. આનું નથી કહેતા ભાઈ, આનો તાવ ગયો. તાવ ગયો એટલે શું? તાવ પહેલા હતો. પહેલા હતો. હવે ડોક્ટર પૂછે ને, તમે હવે કેમ લાગે છે? સાહેબ હવે સારું લાગે. હવે સારું છે એનો અર્થ પહેલા તમને સારું નહોતું. એમ ભગવાનની પાસે વિત રાગ, રાગ ગયો, વિત એટલે જવું, વીતી ચૂક્યું, નીકળી ગયું. તો વિત રાગ, રાગ ગયો, એ ગયો શબ્દ બતાવે પહેલા રાગ પર્યાયમાં હતો. નહીતર એવું નામ ન પામે. તેથી તેને રાગ હતો, અને જ્યારે રાગ ગયો ત્યારે વિતરાગ પરમેશ્વર કહેવાયા. અહીં બીજો વિચાર એ આવ્યો કે જે જાય તે વસ્તુત્વથી નિભ્યો નથી, કોઈએ વસ્તુને દોષ ઉપજાવ્યો છે. શું કહેવા માંગે છે? સમયસારનો 10મો કલશ છે. આત્મ સ્વભાવ પરભાવ ભિન્નમ માપૂર્ણ માધ્ય વિમુક્ત મેકમ. એના પ્રવચનમાં ગુરુદેવશ્રી બહુ સરસ એક સૂત્ર આપ્યું છે, જે જાય એ મારું નહીં, અને મારું હોય એ મને છોડીને જાય નહીં. શું કીધું? જે મારું હોય મારું હોય એ જાય નહીં, અને જે જાય એ મારું નહીં. એમ હવે એને નહીં લગાવો. પર્યાયમાં ભગવાનને રાગ ગયો, રાગ ગયો એટલે એ સ્વભાવ નહોતો, એ વસ્તુત્વથી નહોતો નીપજ્યો. જો સ્વભાવથી નીપજ્યો હોય ને, સ્વભાવ હંમેશા કાયમ રહે, તો રાગ કાયમ રહે.
કારણ કે નીકળી જાય ને એ બધાને ઉપાધિ ભાવ કહેવાય, બરાબર. સ્વભાવ ભાવ ના કહેવાય. કોઈએ વસ્તુને તે દોષ ઉપજાવ્યો છે, એટલે પરમાં કોઈ બહારમાં કોઈ કર્મ કે બીજું કોઈ નિમિત્ત છે, એમને એમ એકલું એકલું આત્મા રાગરૂપે ના પણ વળી જે વસ્તુ તે નિપજ્યો હોય તે ક્યારે જાય નહીં. જો આત્માથી ઉત્પન્ન થયો હોય રાગ તો કદી જાય નહીં, રાગનો ભાવ થાય નહીં. જુઓ, જ્યારે પરથી ભેદ સમજો ધ્યાનથી, જ્યારે પરથી ભેદ જ્ઞાન કરાવવું હોય ત્યારે રાગનો કરતા આત્મા છે. વિભાવને પણ સ્વભાવ કહેવાય. 85 62 નંબરની ગાથા ગુરુદેવશ્રી ઘણી વખત યાદ કરે છે. રાગ જો આત્માના 5 ભાવ છે કે નહીં? ઔદયિક, ઔપશમિક, ક્ષયોપશમિક, ક્ષાયિક ને પાણમિક. એ કોના ભાવ? આત્માના ભાવ. જીવના 5 પ્રકારના ભાવનું વર્ણન ત્યાં તત્વસૂત્રમાં કર્યું. એ ભાવ જીવના છે. જ્યારે પરથી ભેદ જ્ઞાન કરાવવું હોય તો રાગનો કરતા આત્મા છે, તે પોતે કર્યો છે. હવે પરથી ભેદ જ્ઞાન થયું. હવે રાગથી ભેદ જ્ઞાન કરવું હોય, રાગ જો તારો સ્વભાવ નથી, એ તો પરના લક્ષ્ય થયેલો છે, એ નીકળી જાય છે, માટે તારો સ્વભાવ નથી. ખરેખર અધ્યાત્મમાં તું એનો કરતા પણ નથી. એટલે બંને ભેદ જ્ઞાન આપણા મગજમાં હોવા જોઈએ, એક પરથી ભેદ જ્ઞાન અને એક રાગથી ભેદ જ્ઞાન. આપણે શું બે મિક્સ કરી દઈએ છીએ. જો આત્માથી નિપજ્યો હોય, વસ્તુથી નિપજ્યો હોય તો ક્યારે જાય નહીં. આ સ્પષ્ટ વાત છે. તમારું જ્ઞાન કદી જાય ના જાય. તમને ખબર છે મોક્ષમાં પ્રકાશકમાં બીજો અધિકાર અને બીજા અધિકારમાં 6 નંબરનો ટોપિક નવીન કર્મબંધ વિચાર, અને એમાં પંડિતે બહુ સરસ વાત કરી છે. આખો તો આપણે ટોપિક નથી, જીવની પર્યાયમાં રાગ છે અને જીવની પર્યાયમાં જ્ઞાન છે. શું કીધું ફરીથી? જીવની પર્યાયમાં રાગ છે, જીવની પર્યાયમાં જાણવું જ્ઞાન પણ છે. બરાબર. આ જે રાગ છે એમાં મોહની કર્મનો ઉદય નિમિત્ત છે, અને જે જ્ઞાન છે એમાં જ્ઞાનની કર્મનો ક્ષયોપશમ નિમિત્ત છે. ક્ષયોપશમનો ઉદય ના જુઓ તો રાગ અને જ્ઞાન બંને જીવની પર્યાયમાં અને બંનેમાં કર્મ નિમિત્ત છે. તો જ્ઞાનને સ્વભાવ કીધો અને આને ઉપાધિક ભાવ કેમ કીધો? ત્યાં હું પ્રશ્ન પૂછ્યો પંડિતજી. બંને જીવની પર્યાયમાં થાય છે એક વાત, બંનેમાં કર્મ નિમિત્ત છે બે વાત. તો બંને કર્મ નિમિત્ત છે તો એકને જીવનો સ્વભાવ કીધો અને એકને જીવનો વિભાવ કીધો, ઔપાધિક ભાવ. આવું કેમ? તો ત્યાં દ્રષ્ટાંત એમને જવાબ બહુ સરસ આપ્યો છે કે તેને પર્યાયમાં રાગ થયો, એમાં મોહની કર્મ નિમિત્ત હતો, ચારિત્રમો નિમિત્ત હતો. બરાબર. હવે રાગ નીકળી ગયો તો કર્મ પણ નીકળી ગયું. રાગ નીકળી જાય પર્યાયમાં તો કર્મ પણ ના રહે. ભગવાનની પર્યાયમાં રાગ નીકળી ગયો, એમને કર્મ હોય નહીં, મોહની કર્મ ના હોય એમને. બરાબર. હવે અહીં જ્ઞાનવર્ણ કર્મ નીકળી, ત્યાં ચારિત્ર મોહની કર્મ નીકળી ગયું તો રાગ નીકળી ગયો. અહીં જ્ઞાનવર્ણી કર્મ નીકળી ગયું તો પછી જ્ઞાન નીકળી ગયું? નથી નીકળ્યું. ઉપરથી જ્ઞાનનો ભડકો થઈ ગયો. એટલે ખ્યાલ આવે છે? અહીં નિમિત્ત, રાગમાં નિમિત્ત મળતા નૈમિતિક દશા પણ ગઈ, નૈમિતિક દશા પણ ગઈ અને નિમિત્ત પણ ગયું. જ્યારે અહીં જ્ઞાનવાણી કર્મ નીકળી ગયું તો જ્ઞાન નીકળી નથી ગયું, જ્ઞાન પૂર્ણ ખેલ ગયું. માટે જે નીકળી જાય એ સ્વભાવ નથી. વાંચો મોક્ષા પ્રકાશકમાં નવીન કર્મ વિચાર 6 નંબરનો ટોપિક છે, બીજો અધિકાર. જો જે વસ્તુથી નિપજ્યો હોય તે ક્યારે જાય નહીં. ખાંડમાં તમે જ્યારે ચાસણી બનાવો, કંઈ પણ સુખડી કંઈ બનાવ, તમારે બુંદી કંઈ ચાસણી બનાવી હોય તો ખાંડ ઉકાળે તો એમાં કચરો તો નીકળી જાય, પણ એની ગળ પણ નીકળી જાય? નહીં નીકળે. ના નીકળે. કેમ નથી નીકળતું? કારણ કે જે નીકળી ગયું કોણ? કચરો. એ વસ્તુ ખાંડના વસ્તુત્વથી, જ્ઞાનના સ્વભાવથી નિપજેલ નથી. ત્યારે ગળ પણ તો વસ્તુત્વથી નિપજેલું છે. પણ બીજી વાત એ છે કે જે આ દોષ છે તે વસ્તુ તને જ ઉપજે છે. વાહ!
આ જે પર્યામાં રાગથી જીવમાં જ થાય તો જળમાં ના થાય. જીવમાં થાય પણ જીવી નથી થયો. શું કીધું? ના મળ્યું તમને? આ છે. આ ચોથી લાઈન, અહીં બીજા એમાં ચોથી લાઈન. આ એક વાત એ છે કે આ દોષ છે તે વસ્તુત્વથી ને જ ઉપજે છે. હા, વિના વસ્તુ ઉપજતો નથી. મળ્યું? હાજી. હા, એટલે આ શું કે ઉપર કીધું વસ્તુત્વથી નિપજ્યો નથી, અહીં કે વસ્તુત્વને નિપજે છે. પેલામાં થી અને આમાં ની પાડ્યો, આમાં શું ફરક પાડ્યો? નથી પકડાતું શું કહેવા માંગો છો? ના એટલે વિકાર નીકળી જાય છે પણ તો વસ્તુ સ્વભાવ રહી જાય છે. ના, એમાં લખ્યું ને જે વસ્તુત્વથી નિપજ્યો હોય ક્યારે જાય નહીં. જાય નહીં. હા. એટલે વિકાર વસ્તુત્વથી નથી નિપજ્યો, એક વાત, પણ વસ્તુને નિપજ્યો છે. હાજી. એટલે જીવથી નથી ઉપજ્યો પણ જીવને નિપજ્યો છે. બરાબર. એટલે શું? જીવનો સ્વભાવ નથી માટે કીધું જીવથી ઉપજ્યો નથી, પણ જા થાય છે જીવની પર્યાયમાં. મને ભર્યા તો નીકળી જાય છે. ભલે પણ થાય છે જીવની પર્યાયમાં, કે જળમાં થતું નથી ને કર્મમાં થતું બરાબર. નથી, યા શરીરમાં. જીવને તો એ રાગ પર્યાયમાં ક્યાં થાય થાય છે? હા. જીવની પર્યાય વસ્તુત્વને જ નિપજે. જ લગાયો, હા. વસ્તુત્વને જ નિપજે છે. વસ્તુ વિના જીવ ના હોય રાગ ઉત્પન્ન થઈ જાય, બને એમ? ના બને. પણ આમાં એવું નહીં કહેવાય જય જિનેન્દ્ર, મારે એમ કહેવું હતું કે આજે આપણે વિકારની ને વસ્તુની વાત કરીએ છીએ તો એ બંને અલગ અલગ જ છે ને. દરેક રાગ પણ અલગ વસ્તુ છે, અરે વસ્તુ પણ અલગ વસ્તુ. પછી હેલો, બે એકબીજાની સાથે ક્યાં કનેક્શન કરવા બેઠા ના, આપણે? પણ વિકાર ક્યાં થાય? જીવમાં કે જીવની બહાર? જીવમાં થાય છે, પણ વિકાર પોતાની જીવમાં થાય છે, પર્યાયથી થાય છે ને. પણ જીવથી નથી થયો, એટલે જીવના સ્વભાવથી નથી થયો એમ. ના, પણ વિકાર છે એ હા, એની યોગ્યતાથી થાય છે. અરે એ જો જ્યારે વિકારથી ભેદ જ્ઞાન કરવું હોય ત્યારે વિકાર પોતાના સટકાર થાય એમ લેવાનું. બરાબર છે, એટલે આપણો તેના પર પણ કંટ્રોલ પણ નથી, રાઈટ? પણ જે વિકારને માનતો જ ના હોય તેના તો વિકાર તારા જ થાય છે. ઓકે, યા, બરાબર. જે રાગ તો પૂદગલ છે, લખેલું આવે રાગ પૂદગલ છે. કે રાગને પૂદગલ કયો? નિમિત્તની મુખ્યતાથી કયો છે. વાંચી લો મોક્ષ પ્રકાશક 201 નંબરનું પાનો. ઓકે. રાગ નિમિત્તની અપેક્ષાએ પૂદગલનો કહેવાય અને ઉપાદાનથી જીવનો કહેવાય. કારણ કે જીવની પર્યાયમાં થયો છે. ભલે એના સટકારક થયો પણ થયા તો જીવની પર્યાય ને. ઓકે, હાજી, બરાબર. થેન્ક યુ. જીવની પર્યાય એક વાત, અને જીવ એનો કરતા, અને એવી કરતું નહીં છે આત્મામાં. બરાબર. રાગનો કરતા જુઓ કેટલું આમાં ગજબ છે. સમયસારમાં કરતા કરતા એમ લખ્યું, જો રાગનો કરતા થાય અજ્ઞાન છે, અને જ્ઞાની ધર્માત્મા રાગનો કરતા છે એમ કહે એ સમ્યક જ્ઞાન છે. નહીં છે આવી કરતું નહીં. ત્યાં પ્રવચન સામે લખ્યું, રંગ રે જેમ કપડા રંગે એ રંગ એનો કરતા છે, એમ આત્મા રાગાદી ભાવનો કરતા છે. અને ગજબની વાત તો એ છે કે એના પ્રવચનમાં ગુરુદેવજી કઈ રાગનો કરતા આત્મા, એમાં પણ દ્રવ્ય દૃષ્ટિ થાય. એવી રીતે એ છે ને તારે કળા. રાગનો કરતા આત્મા, એમાં દ્રષ્ટિ દ્રવ્ય ઉપર જાય. વાંચો નહીં પ્રજ્ઞાપન. કારણ કે ગુરુદેવે બહુ સરસ વાત કરી. આ ધર્મ કોનો? રાગનો કરતા એવો ધર્મ કોનો? કે આત્માનો. નજર આત્મા ઉપર ગઈ. રાઈટ. હવે એ જ ગુરુજી બીજા પ્રવચનમાં એમ કહે છે કે પોતાને રાગી જાણવો નહીં, પોતાને. અરે હું એ તો કઉ છું તમને બેન, અપેક્ષા સમજવી પડશે. એ જ આચાર્ય, એ જ કુંદ આચાર્ય સમયસારની 76, 77, 78, 79 4 ગાથામાં રાગને પૂદગલનો કીધો, અને એ રાગને પોતાનો માને મિથ્યા દ્રષ્ટિ કીધો.
બરાબર. અને એ જ કુંદકુંદ આચાર્ય દેવ 80 નંબરની નેક્સ્ટ ગાથા 80 નંબરની ગાથામાં રાગનો કરતા આત્મા છે અને એ સમ્યક જ્ઞાન. ઓકે, બરાબર. અપેક્ષા સમજવાની ખ્યાલ આવે છે ને? એમાં જ મારા જેવા એક ગોતા ખાઈ જાય. અપેક્ષાને બીજીમાં લગાડે એટલે ગોટાળા. નહીં આપણા જ્ઞાનમાં બધી અપેક્ષાઓ હોવી જોઈએ. બરાબર. તમે એકની મુખ્યતા કરવા વાંધો નથી, પણ તમે એકની જ મુખ્યતા કરો અને સર્વથા લગાવો તો મિથ્યા થઈ જાય. બરાબર. ગોમટસાર ગ્રંથ છે, એમાં કર્મકાંડ 894 નંબરની ગાથા 894 894 નંબરની ગાથા છે અને 895 બે ગાથા છે, વાંચી લેજો. ગોમટસાર કર્મકાંડ 894 895 બે ગાથા છે. ત્યાં લખ્યું જેટલા વચનવાદ એટલા નય, નહીં. અને જેટલા નય એટલા પ્રકારનું મિથ્યાત્વ. બોલો, જેટલા નય એટલા મિથ્યાત્વ. વાંચજો તમે. અને પ્રવચન સારમાં છેલ્લે આનું કોટેશન પણ આપ્યું છે 19 નંબરના કલશ પહેલા. બરાબર. રાગ, અને ત્યાં હું એને ફોડ પાડીને કહું ને કે રાગનો કરતા આત્મા એ પણ નય છે, કરતું નય. અને રાગનો કરતા આત્મા કે મિથ્યાત્વ. હવે શું સમજવું આમાં? એટલે ત્યાં બહુ સરસ લખ્યું છે કે જો એકાંત કરશો તો મિથ્યાત્વ, અને અપેક્ષા લગાવશો તો સમ્યક. તમારા માઇન્ડમાં એનો કન્સેપ્ટ અપેક્ષા ક્લિયર હોવી જોઈએ. એનાથી એમ લાગે કે મેક્સિમમ ભૂલ અપેક્ષા નહીં સમજવાથી થતી હોય એનો મેક્સિમમ નહીં, મેક્સિમમ 100%. મેક્સિમમ ના બોલો. ત્યાં નય ચક્રમાં એક નયનું જ્ઞાન શા માટે જરૂરી છે એના માટે એક પ્રશ્ન આપ્યો અને એનો જવાબ આપ્યો કે આ જીવને નદી પર્યાયમાં મિથ્યાત્વ છે, અને એ પર્યાયનું મિથ્યાત્વ સમ્યક દર્શન થાય. સમ્યક દર્શન આત્માના પરિજ્ઞાન પૂર્વક થાય. આત્માનું પરિજ્ઞાન જીનવાણીથી માધ્યમ થાય, અને જીનવાણી નયમાં લિપિબદ્ધ છે, માટે નય જ્ઞાન જરૂરી છે. આપણે શું, આપણે અધ્યાત્મના અતિરિક્તમાં પછી રાગને જીવની પર્યાયમાં ગણતા જ નથી. લખીને જીવના અસ્તિત્વમાં છે, બરાબર, ભલે જીવનો સ્વભાવ નથી. એ તાવ તમને શરીરમાં જ આવ્યો છે તો દવા શરીરમાં જ નાખવી પડશે તમારે. ભલે તાવ નીકળી જવા વાળો છે, ભલે તાવ ટેમ્પરરી છે, તમારો સ્વભાવ નથી, પણ આવ્યો તમને શરીરને. સરસ દાખલો. હવે તમે એમ કહો ના તાવ તો આત્મામાં શરીરનો છે જ નહીં, દવા નહીં લે મરી જશો. બરાબર. ખ્યાલ આવ્યો ને? થઈ ગયો સમય, લઈશું પછી. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર.